સુરત અઠવા ગેટ પાસે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। 5 દિવસ પહેલા બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 દિવસે મોત સામે લડ્યા બાદ બેંક મેનેજરે આખરે દમ તોડ્યો હતો। સુરત અઠવા ગેટ પાસે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। 5 દિવસ પહેલા બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 દિવસ મોત સામે લડ્યા બાદ બેંક મેનેજરે આખરે દમ તોડ્યો હતો। અકસ્માતના કિસ્સાઓ રોજે રોજ વધી રહ્યા છે, ત્યાં સુરતના અઠવા ગેટ પાસે 5 દિવસ પહેલા મોપેડને બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા પામેલા બેંકના આસિસ્ટન્ટ મેનેજરનું 5 દિવસની સારવાર દરમિયાન આજે મોત થયું છે। બેંકના આસિસ્ટન્ટ મેનેજર 5 દિવસ મોત સામે લડ્યા હતા અને આખરે દમ તોડી દીધો હતો। અકસ્માતની ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે। નાનપુરા ખાતે રહેતા મુસ્તાક આલમ મોહમ્મદ સાકી રેતીવાલા ગત તારીખ 24મીએ રાતે ઘોડદા રોડ ખાતે કોટક બેંકની મોપેડ પર ઘરે જવા નીકળ્યા હતા। તે સમયે અઠવા ગેટ ખાતે ચોપાટી નજીક અજાણ્યા બાઇક ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મુસ્તાકને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં 5 દિવસની સારવાર દરમિયાન આજે દમ તોડ્યો હતો।